ઉનાળો આવતા જ જે લીંબુ ઠંડક આપતા હતા, તે લીંબુ હવે ગજવા ગરમ કરી રહ્યા છે. મહેસાણાના ખેરવા અને ઉદલપુરમાં લીંબુના પાકને સુકારાનો રોગ લાગ્યો છે, જેના કારણે લીંબુના ભાવ સાતમા આસમાને પહોંચ્યા છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ઉનાળાના અમૃત ગણાતા લીંબુના ભાવમાં ભડકો થયો છે અને ભાવ સાતમા આસમાને પહોંચી ગયા છે. મહેસાણા જિલ્લાના ખેરવા ઉદલપુર અને તેની આસપાસના ગામોમાં વર્ષોથી મોટા પાયે લીંબુનું ઉત્પાદન કરવામાં આવે છે. જો કે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારોમાં લીંબુડીના ઊભા છોડમાં સુકારા નામના રોગનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે. ખેડૂતો દ્વારા પૂરતું પિયત અને પાણી આપવા છતાં લીંબુડીના છોડ સુકાઈ રહ્યા છે, જેનાથી ખેતીમાં મોટું નુકસાન થયું છે. આ સુકારાના રોગને કારણે લીંબુના કુલ ઉત્પાદનમાં અંદાજે 90% જેટલો જંગી ઘટાડો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. લીંબુ બજાર અત્યારે 1600 થી લઈને 1800 છે આજની બજારમાં. અને અસરમાં તો શું છે કે ઉત્પાદન મહેસાણા જિલ્લાનું ઘણું ઓછું થઈ ગયું. કુદરતી વાતાવરણના હિસાબે, કુર્મીના રોગના હિસાબે પેડો ખેડૂતો કાઢી નાખે છે. હવે ધીરે ધીરે ઉત્પાદન મહેસાણા બહારથી લાવીને મહેસાણા જિલ્લામાં, ગુજરાતમાં બી પૂરતું કરવું છે. ઉત્પાદન ઘટતા તેની સીધી અસર લીંબુ બજાર પર પડી રહી છે અને માર્કેટમાં આવતા લીંબુનો જથ્થો અત્યંત ઓછો થઈ ગયો છે. ભૂતકાળમાં જે ખેડૂતો મબલખ પાક લાવતા હતા તેઓ હવે અત્યંત ઓછી માત્રામાં લીંબુ લઈને વેપારીઓ પાસે આવી રહ્યા છે. હાલમાં બજારમાં લીંબુના ભાવ 1600 રૂપિયાને પાર કરી ગયા છે અને હજુ પણ ભાવ 2400 રૂપિયા સુધી પહોંચવાની સંભાવના છે. લીંબુ બજાર અત્યારે 1600 થી લઈને 1800 છે આજની બજારમાં. અને અસરમાં તો શું છે કે ઉત્પાદન મહેસાણા જિલ્લાનું ઘણું ઓછું થઈ ગયું. કુદરતી વાતાવરણના હિસાબે, કુર્મીના રોગના હિસાબે પેડો ખેડૂતો કાઢી નાખે છે. હવે ધીરે ધીરે ઉત્પાદન મહેસાણા બહારથી લાવીને મહેસાણા જિલ્લામાં, ગુજરાતમાં બી પૂરતું કરવું છે. આમ ઓછા ઉત્પાદન અને ભારે માંગને કારણે લીંબુ બજારમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે, જેણે ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું છે. સંકેત સિડાના, GSTV મહેસાણા.